જલનની એક કવિતા છે સાહેબ, જલન માત્રીની. તકદીર ખુદ ખુદ આયે લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી. સાંભળજો સાહેબ, હે તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી. શ્રદ્ધાનો હો વિષય તું પુરાવાની સી જરૂર. આ બહુ મોટી વાત છે. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની સી જરૂર. કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી. આ તો સંપૂર્ણ શરણાગતિ. હે મા ઉમિયા, હે મારી કુળદેવી, હે મારી ભગવતી. ક્ષણે ક્ષણમાં નાનપણથી ઓતુજી બાપાએ નાનપણથી એનું શરણ લીધું છે. તારા આ અવસ્થાએ સાહેબ, આ ઉંમરે જે માણસ સતત જીવિત રહેતા, ક્ષણે ક્ષણ જીવતા હતા. હા, મૃત્યુને ભેટા નથી. મૃત્યુ તો ખેર અનિવાર્ય છે, પણ જીવતરનું ખોળ્યું એને બદલાવ્યું છે અને પાછા જ્યાં ત્યાં કામે લાગી ગયા છે. મેં તમને વચ્ચે કીધું હતું, સંપૂર્ણ શ્રદ્ધા. શ્રદ્ધા એટલે હું તમને તમારા જીવનનો એક દાખલો આપી દઉં. દૂધની તપેલી ભરી હોય, એને જો દહીં કરવું હોય તો છાંટો છાશ નાખી, છીપું ઢાંકીને આખું ઘર હુઈ જાવ, એટલે હવારમાં ઢેફું થઈ જાય. લ્યો, આ શ્રદ્ધા થઈ. પણ અવિશ્વાસ ને ઘડીએ ઘડીએ સીબાઉસ કયો કરો, જામ્યું છે કે નહીં, જામ્યું છે કે નહીં, આંગુરીઓ ભરાવો તો મરો તો જામે નહીં કોઈ. સંપૂર્ણ શ્રદ્ધા એટલે મારતોય તું અને જીવાડતોય તું સાહેબ. મીરા જેવી મીરાના સામે ઝેરનો કટોરો મૂક્યો, મીરાબાઈ પી ગયા હે. એ ઝેર પીધા પછી મીરાબાઈ માણસને શું કીધું ખબર? આ ઝેર રાણાએ મોકલ્યું છે. તો હા, તમને રાણો મળવાનો છે? તો કે હા. તો રાણાને એક સમાચાર આપજો ને. કયા સમાચાર રાણાને મોકલ્યા? શું કીધું મીરાએ? એ જી રાણાજી કેજો ફરી ઝેર મોકલે. મીરાબાઈ કરે રે હનુમાન, જેને જીવવા જીવન મારો આવશે. આત્માની એનો છે બાપાની જેમ ફેરો ખોલે તો ફેરો કામનો અને ઠાવકો કહેવાય. મારો ને તમારો ફેરો. ફેરો રે એ ફરે તો ફેરો ફેરે રે ફેરે રે જાગો.
આવે તો ફેરો કામનો, નહીતર ફેરે ફેરે જાજો ફેર. એકરે ફેરામાં મીરાબાઈ ઉજળા, એથી એને મીઠા લાગ્યા છે ઝેર. એટલે મૃત્યુને અમૃત કરી અને જીવવું એની વાત છે સાહેબ. જેને રમતા રમતા જિંદગીને લેવી. મૃત્યુ તો અનિવાર્ય છે. મૃત્યુ કઈ જન્મા પછી મળેલું નથી. કઈ મૃત્યુ તો આપણી હારે આવ્યું છે ભાઈ. હારે આવ્યો એને હું ધોખા કરવા લ્યો કયો જી મને. 5 મિત્રો ખોટા